નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો ચાલી રહ્યું છે. એમાં આપણે તમને ખબર છે લાસ્ટ ટાઈમ મેં તમને કહ્યું હતું કે આપણે વર્તુળાકાર ગતિ શીખવાના છીએ, જે બોર્ડ વર્ક દ્વારા જ આપણે શીખી શકીશું, કારણ કે થિયરી થોડીક ઇમ્પોર્ટન્ટ છે, જે તમને બોર્ડ વર્ક દ્વારા જ તમને ખબર પડશે, એમને કોઈ તમને આઈડિયા આવશે નહીં. પરંતુ દોસ્તો થોડુંક ટેકનિકલ પ્રોબ્લેમ છે, બોર્ડ વર્ક દ્વારા આપણે શીખી શકતા નથી. માટે આજે બોર્ડ વર્ક જેવી રીતે શીખાય એના માટે તમને એક જે પેજ દ્વારા લાઈવ તમને શીખવાડવાનો પ્રયત્ન કરું છું. દોસ્તો, તમે તમારા મોબાઈલ ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો, લખેલું છે નિયમિત વર્તુળાકાર ગતિ. નિયમિત વર્તુળાકાર ગતિ એના માટે દોસ્તો આપણે કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી પ્રવેગ શું છે એ પહેલા સમજવું પડે. સમજો દોસ્તો, કેન્દ્રગામી બળ શું છે. જોજો દોસ્તો, કેન્દ્રગામી બળ એ શું છે અને કેન્દ્રગામી પ્રવેગ એ કેવા છે, આ બે શબ્દોની આપણે પહેલા માહિતી મેળવવી પડે. આ બે શબ્દોની માહિતી મળે દોસ્તો, ત્યારે જ દોસ્તો આપણે આગળ દાખલા એના માટેના સૂત્રો તારવી શકીએ. દોસ્તો, આ થિયરી તમારે લખવાની નથી, ખાલી સમજવાની છે. એના માટે ઓલરેડી તમને એની પીડીએફ હું લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશ, એટલે તમને કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં. ચલો પહેલા સમજો કે થિયરી કેવી છે. દોસ્તો, આર ત્રિજ્યા હોય, આર જેટલી ત્રિજ્યા હોય અને નિયમિત ઝડપ, એની ઝડપ નિયમિત હોય અને એ નિયમિત ઝડપ v જેટલા વેગથી ગતિ કરતો હોય. કોણ ગતિ કરતો હોય? તો એમ માનું કે m દળનો પદાર્થ, m દળનો પદાર્થ હોય, એ v વેગથી ગતિ કરતો હોય દોસ્તો. તો પદાર્થનો પ્રવેગ કેટલો મળે? તો લખું પદાર્થનો પ્રવેગ કેટલો મળે છે? તો v²/r. આપણે ઓલરેડી ધોરણ 10 ની અંદર અથવા ધોરણ 9 ની અંદર આ વસ્તુ શીખેલા છીએ, ખાલી એને થોડીક આપણે ડીપમાં શીખવાના છીએ, પણ પહેલા એના માટે થોડું પુનરાવર્તન કરી લઈએ છીએ. તો v²/r જેટલો પ્રવેગ મળે છે. આ જે v²/r મળે છે ને દોસ્તો, એનું નામ જ છે કેન્દ્રગામી પ્રવેગ. એનું નામ છે દોસ્તો કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. એનું બીજું નામ છે દોસ્તો ત્રિજ્યાવર્તી પ્રવેગ. એનું બીજા નંબરનું નામ છે દોસ્તો ત્રિજ્યાવર્તી પ્રવેગ. આ યાદ રાખવું પડશે. ચલો ક્લિયર. એટલે કે કેન્દ્રગામી પ્રવેગ મતલબ કેન્દ્ર ઉપર લાગે. કેન્દ્રગામી પ્રવેગ હોય ને એટલે કે એનો મતલબ એમ થયો કેન્દ્ર ઉપર લાગે. ચલો આપણે આકૃતિ દોરી શીખવાનો પ્રયત્ન કરીએ. જોજો દોસ્તો કે હું અહીંયા એક આકૃતિ દોરું છું કે આ રીતે વર્તુળાકાર છે. સમજો, આ વર્તુળાકાર છે. ચલો ક્લિયર. હવે આ વર્તુળાકારમાં એના વેગ કયા હોય? તો એમ માનો કે આ રીતે વેગ છે, એની વેગની દિશા એના વર્તુળાકારની દિશામાં હોય, આ આપણને ખબર છે, બરાબર. એના વેગની દિશા એ વર્તુળાકાર એટલે એના સ્પર્શકની દિશામાં હોય એમ કહેવાય. ચાલો ક્લિયર દોસ્તો. તો એનું જે બળ લાગે એ કેન્દ્રગામી બળ, એટલે કે કેન્દ્ર તરફનું બળ, એટલે આ રીતે લાગશે. અહીંયાથી બળ આ રીતે લાગશે, જેને એફસી કહીશું. આ બાજુથી બળ લાગે કેન્દ્ર તરફ એફસી, આ બાજુથી બળ લાગે કેન્દ્ર તરફ એફસી, અહીંયાથી બળ લાગે કેન્દ્ર તરફ એફસી. ચાલો ક્લિયર. ત્રિજ્યા તો કેટલી છે? તો તમને ખબર છે, ત્રિજ્યા તો આર જેટલી છે. ચલો ક્લિયર. ઓકે દોસ્તો, હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે જવું તો લખું ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી. ન્યૂટનના ગતિનો બીજો નિયમ દોસ્તો કયો છે? તો F = માં. પરંતુ દોસ્તો કેન્દ્રગામી બળ થશે માટે લખીશ FC. તો FC = માં, જે m બરાબર પદાર્થનું દળ છે, તો m ના m ને કેન્દ્રગામી પ્રવેગ આપણે મેળવ્યો તો v²/r. તો સૂત્ર મળશે mv²/r, જેને આપણે કહી શકીએ કેન્દ્રગામી બળ. જેને દોસ્તો આપણે કહી શકીએ કેન્દ્રગામી બળ છે. તો FC = સૂત્ર મળશે mv²/r. ચાલો ક્લિયર દોસ્તો. હવે એના એક્ઝામ્પલ કયા? ધ્યાનથી સાંભળજો.
તો એના એક્ઝામ્પલમાં એક એક્ઝામ્પલ આપણે એમ લખીએ કે સૂર્ય એની આસપાસ જે ગ્રહો પરિભ્રમણ કરે છે, સૂર્યની આસપાસ જે ગ્રહો પરિભ્રમણ કરે છે, તો એના ઉપર જે કેન્દ્રગામી બળ છે એ સૂર્ય વડે લાગતું ગ્રહ ઉપર કેવું બળ કહેવાય? તે ગુરુત્વાકર્ષણ બળ, જે કેન્દ્રગામી બળનું કામ કરે છે. ચલો ક્લિયર. બીજા નંબરનું એક ઉદાહરણ આપણે આપી દઈએ તો એમ લખાય કે પરમાણુની અંદર તમને ખબર છે કે ન્યુક્લિયસ હોય, એ ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન શું કરતા હોય? તો પરિભ્રમણ કરતા હોય, અને પરિભ્રમણ કરે એટલે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન, એના વચ્ચે જે આકર્ષણ બળ લાગે, જે વિદ્યુત બળ તરીકે કેન્દ્રગામી બળનું કામ કરશે. ત્રીજા નંબરે દોસ્તો સમક્ષિતિજ રસ્તો હોય અને એના ઉપર જ્યારે આ સમક્ષિતિજ રસ્તો હોય એમાંનો અને વર્તુળાકાર જ્યારે વળાંક લેતા હોય, સમક્ષિતિજ રસ્તો હોય જ્યારે વર્તુળાકાર વળાંક લેતા હોય ત્યારે જ્યારે રસ્તો અને ટાયર, આ રસ્તો અને એના ઉપર અહીંયા ટાયર ગતિ કરતું હોય તો રસ્તો અને ટાયર એના વચ્ચેનું ઘર્ષણ બળ હોય. કઈ રીતે થાય છે દોસ્તો શીખો. પહેલા તો નિયમિત વર્તુળાકાર ગતિ શું છે એ શીખી ગયા. તો નિયમિત વર્તુળાકાર ગતિ શીખતા પહેલા આપણે કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી પ્રવેગ શીખવું પડે. તો એના માટે શું કર્યું? તો આર જેટલી ત્રિજ્યા લીધી, નિયમિત ઝડપ v લીધી, એમ દળનો પદાર્થ લીધો. તો આપણે પદાર્થનો પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ માટે v²/r જે કેન્દ્રગામી પ્રવેગ મળ્યો, જે આપણે ઓલરેડી આના માટે દોસ્તો સૂત્ર નથી તારવાનું કે v²/r ક્યાંથી આવ્યું, કારણ કે ઓલરેડી 9મા 10મા ધોરણની અંદર આવી ગયું છે. તો આને કહેવાય કેન્દ્રગામી પ્રવેગ અને એનું નામ, બીજું નામ છે ત્રિજ્યાવર્તી પ્રવેગ. હવે દોસ્તો આપણે એના પછી ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કરો. તો F = ma, પણ કેન્દ્ર ઉપર છે માટે FC લખું છું. તો FC = ma. તો શું થશે? એની જગ્યાએ v²/r એટલે જવાબ મળશે mv²/r. હવે દોસ્તો જ્યારે પણ ગમે ટાઈમે હું તમને પૂછું કે કેન્દ્રગામી બળ અથવા ત્રિજ્યાવર્તી બળનું સૂત્ર કયું, તો તમને આ સૂત્ર યાદ હોવું જોઈએ, FC = mv²/r. ચાલો ક્લિયર. આ તો બેઝિક હતું દોસ્તો. ખરી થિયરી હવે ચાલુ થાય છે. તમને એમ થાય કે સાહેબ આમાં હું અહીંયાથી, પણ હવે જુઓ ખરી થિયરી અહીંયા ચાલુ થાય છે. થિયરીનું નામ એવું છે સમતલ, થિયરી નામ છે સમતલ વક્રાકાર રસ્તા પર, સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપ નું સૂત્ર. સમજો દોસ્તો, સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર આપણે તારવાનું છે. દોસ્તો તમે લખવાની ચિંતા ના કરશો, પહેલા સમજી લો, કારણ કે તમને આવડશે તો તમને લખવાની મજા આવશે, નહીં આવડે તો લખવાની મજા નહીં આવે. તમે સમજી શકો છો. હવે દોસ્તો એમ માનો કે એક વાહન સમતલ વક્રાકાર રસ્તા ઉપર વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહ્યું છે. આ રીતે જોજો દોસ્તો. ચલો ક્લિયર. માર્ગ વર્તુળાકાર છે. અહીંયા બિંદુ લઈ લો કે વર્તુળનું બિંદુ O જે કેન્દ્ર, ત્રિજ્યા છે r જેટલી. ઓકે. એમ માનો કે અહીંયા એક ગાડી ગતિ કરી રહી છે. મને જેવી આવડે એવી ગાડી દોરું છો દોસ્તો, હસતા નહીં. ઓકે, આ ગાડી ગતિ કરી રહી છે. હવે દોસ્તો આ ગાડી ગતિ કરતી હોય તો નીચેની તરફ તો આપણને ખબર છે કે એના દળને આધારિત ગુરુત્વાકર્ષણ બળ લાગે mg, ઉપરની તરફ લાગે લંબ બળ તરીકે n, અને અહીંયા કેન્દ્રગામી બળ લાગે જેને આપણે કહીએ FC. ક્લિયર? અથવા FS. ચલો ક્લિયર. તો દોસ્તો તમે સમજો કે જે આકૃતિ દર્શાઈ એ આકૃતિમાં સમતલ વક્રાકાર રસ્તો છે, એ રસ્તા ઉપર વાહન તમને બતાવેલું છે, જેનું દળ એમ માનો કે એનું દળ છે m જેટલું. તેનું દળ m જેટલું છે અને વળાંકની ત્રિજ્યા કેટલી છે? તો r જેટલી છે. ચલો ક્લિયર. તો વાહન ઉપર કેટલા બળ લાગે? તો લખું વાહન પર 3 બળો લાગે છે. વાહન ઉપર કેટલા બળો લાગશે? તો 3. પહેલા નંબરનું કયું? તો વાહનનું વજન બળ, વાહનનું વજન બળ જે કયું? તો mg. ક્યાં લાગે? તો અધો દિશા, નીચેની દિશામાં, એટલે અધો દિશામાં. ચલો ક્લિયર. બીજા નંબરે બળ કયું લાગે? તો લંબ બળ n. તો બીજા નંબરે લખું લંબ બળ n, જે ક્યાં લાગે? તો ઉપરની તરફ, એટલે રસ્તાની સપાટીને લંબ રૂપે. તો લખું રસ્તાની
સપાટીને લંબરૂપે કઈ જગ્યાએ? તો ઉપર તરફ. ત્રીજા નંબરે દોસ્તો કયું બળ લાગે? તો ત્રીજા નંબરે ઘર્ષણ બળ F. તો લખું ઘર્ષણ બળ F, અને F ઇઝ ઇક્વલ ટુ દોસ્તો સૂત્ર આવતું μn. યાદ હોવું જોઈએ તમને. F ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવતું μn. જે ક્યાં લાગે? રસ્તાને સમાંતર. તો એ પણ નોટ ડાઉન કરી લઈએ કે લખું રસ્તાને સમાંતર, એટલે આપણે ભૂલી ના જવાય. ચલો ક્લિયર. હવે દોસ્તો 3 બળ લાગે છે, બરાબર. તો તમે જો ઉપર જેટલું n છે એટલું જ નીચે mg છે, તો n બરાબર mg લખાય, બરાબર. તો આપણે લખીએ કે ઉધ્વ દિશામાં અહીંયા લખી ડાયરેક્ટ સીધું લખીએ કે n બરાબર mg. સમજો દોસ્તો, ડાયરેક્ટ લખું છું n બરાબર mg, જેને સમીકરણ નંબર આપી દઉં 1. n બરાબર mg, જેને સમીકરણ નંબર આપી દીધો 1. હવે દોસ્તો આપણે કેન્દ્રગામી બળ જેટલું છે જ અહીંયા તમે જુઓ, જે કેન્દ્રગામી બળ આપણને લાગતું હતું Fc એટલું જ ઘર્ષણ બળ Fs લાગે છે, રાઈટ ને? તો અહીંયા લખું દોસ્તો કે જ્યારે અહીંયા શું થાય છે? જે કેન્દ્રગામી બળ છે એટલું જ બળ સમાંતર જે સંપર્ક થાય છે, રસ્તાની સપાટીની સંપર્ક થાય છે, એ બળ લાગે છે. તો લખાય જ્યારે વાહન પર કેન્દ્રગામી બળ લાગે છે તેટલું જ બળ સમાંતર ઘટક દ્વારા લાગે છે. એટલે શું લખાય? Fc જેટલું છે એટલું જ Fs, અને એના બરાબર કેન્દ્રગામી બળનું સૂત્ર લખાય mv²/r. લખાશે ને દોસ્તો? Fc ઇઝ ઇક્વલ ટુ Fs, એના બરાબર લખાય mv²/r. પણ અહીંયા કન્ડિશન છે દોસ્તો, એ કન્ડિશન ખાસ સમજવી પડશે કે જો Fs ની વેલ્યુ mv², ઉભા દોસ્તો આ હલી જાય ને, આને ફિટ કરી દઈએ એટલે હલી ના જાય. હવે આવે જ પાછું. જો દોસ્તો આ Fs ની વેલ્યુ mv²/r કરતા નાની હોય તો યાદ રાખજો વાહન રસ્તાની બહાર ફેંકાઈ જાય. આ Fs ની વેલ્યુ mv²/r કરતા નાની હોય તો લખું વાહન રસ્તાની બહાર ફેંકાઈ જશે. પરંતુ દોસ્તો આ Fs ની વેલ્યુ mv²/r કરતા મોટી હોય તો જ વાહન રસ્તા પર સલામત રહે. તો લખાય વાહન રસ્તા પર સલામત રહે. ચલો ક્લિયર. એક વસ્તુ તો ખબર પડી ગઈ કે Fs ની વેલ્યુ mv² એટલે કેન્દ્રગામી બળ કરતા કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. ચલો ક્લિયર. હવે દોસ્તો આપણું સૂત્ર લખું અહીં. Fs બરાબર સૂત્ર હતું μsn, આપણે લખતા હતા, પરંતુ દોસ્તો n ની જગ્યાએ હું અહીંયા mg લખી શકું તો શું થશે? μs n ની જગ્યાએ mg, તો Fs ઇઝ ઇક્વલ ટુ μsmg લખાશે. પણ Fs ની જગ્યાએ આપણે શું લખીએ છીએ? mv²/r. તો અહીંયા લખું છું દોસ્તો, જોજો. તો Fs ની જગ્યાએ લખીશ કે mv²/r. પહેલા અહીંયા લખી દઉં Fs ઇઝ ઇક્વલ ટુ μsn અને μsmg. Fs બરાબર Fs ની જગ્યાએ લખું mv²/r ઇઝ ઇક્વલ ટુ μsmg. બંને બાજુ દોસ્તો mm ઉડી જશે. મારે સલામત ઝડપ એટલે v² નું સૂત્ર તારવું છે r ગુણાકારમાં, તો v² ઇઝ ઇક્વલ ટુ μsrg થશે. માટે v ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો અંડરરૂટ μsrg મળશે. તો v ઇઝ ઇક્વલ ટુ મળશે અંડરરૂટ μsrg. તો વાહનની મહત્તમ સલામત ઝડપ છે ને, તો અહીં લખાય વાહનની મહત્તમ સલામત ઝડપ છે, જે આ ઝડપ છે એના ઉપર કોઈ પેસેન્જર હોય, એના અંદર કોઈ માલ ભર્યો હોય, એના દળ ઉપર આધારિત નથી. તો જે ઝડપ માલ અથવા પેસેન્જર ના દળ પર આધારિત નથી. તો માટે આપણે જે ઝડપ છે એને શું લખી શકીએ? v મેક્સિમમ. અને v મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર મળશે μsrg, એટલે જે v છે એ જ v મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર મળશે μsrg. આ તેરી પરીક્ષા માટે દોસ્તો મોસ્ટ એમપી કહી શકાય. ચલો ફરીથી આપણે શીખી લઈએ, ધ્યાનથી શીખજો દોસ્તો. આપણે એક વખત રિવિઝન કરી દઈએ
કે એક વાહન છે જે m દર જેટલું ધરાવે છે, જે વક્રાકાર રસ્તા ઉપર ઝડપથી ગતિ કરી રહ્યું છે. સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર શોધવું છે તો એ ગતિ કરી રહ્યું છે. ગતિ કરે છે તો વાહન ઉપર 3 બળ લાગે. પહેલા નંબરનું વાહનનું વજન બળ mg, જે તમે જોઈ શકો છો આકૃતિમાં નીચેની તરફ લાગે છે. બીજા નંબરે છે લંબ બળ n, જે રસ્તાની સપાટીને લંબ રૂપે અને કઈ જગ્યાએ લાગે છે તો ઉપરની તરફ. ત્રીજા નંબરે છે ઘર્ષણ બળ F, F=μsn, જે સમાંતર છે. બરાબર. તો એના ઉપરથી આપણે તારવ્યું કે ઉપર n બરાબર નીચે કયું mg, તો લખતા હતા n બરાબર mg. ચલો ક્લિયર. એનાથી આગળ વાત કરીએ દોસ્તો, તો જ્યારે વાહન પર કેન્દ્રગામી બળ લાગે એટલું જ બળ સમાંતર ઘટક દ્વારા લાગે, એટલે Fc=mv²/r. પણ એની કન્ડિશન છે કે Fs ની વેલ્યુ જો mv²/r કરતા નાની હોય તો વાહન રસ્તાની બહાર ફેંકાઈ જાય, અને Fs ની વેલ્યુ mv²/r કરતા મોટી હોય તો વાહન રસ્તા પર સલામત રહે. ચલો ક્લિયર. તો Fs=μsn સૂત્ર છે, અને n ની જગ્યાએ આપણને ખબર છે સમીકરણ 1 પરથી આપણે mg લખી શકીએ, તો Fs=μsmg. ચલો ક્લિયર. પરંતુ દોસ્તો હવે આપણે જે Fs=μsmg લખ્યું, પણ Fs ની જગ્યાએ હું mv²/r મૂકું તો mv²/r=μsmg. બંને બાજુથી mm ઉડી જાય તો v²/r=μg. r ગુણાકારમાં તો v²=μrg આપણને સમીકરણ મળશે. અંડરરૂટ લઈ લો તો v=√μsrg. પરંતુ દોસ્તો વાહનની મહત્તમ સલામત ઝડપ છે, જે ઝડપ અંદર ભરેલી કોઈ વસ્તુ એટલે કે માલ અથવા પેસેન્જર એના દળ ઉપર આધારિત હોતું નથી. માટે આપણે v મેક્સિમમ લખીશું, જે વેગ છે એને v મેક્સિમમ લખીશું, અને v મેક્સિમમ બરાબર √μsrg સૂત્ર મળશે. ચલો ક્લિયર. એના પછી દોસ્તો એક બીજા નંબરની અતિ મહત્વની થિયરી આપણે જોઈએ. જો દોસ્તો એના પછી એક અતિ મહત્વની બીજા નંબરની થિયરી જોઈએ, જે થિયરી તો અતિ મોસ્ટ આઈએમપી કહી શકાય. થિયરીનું નામ એવું છે ઢોળાવાળા વક્રાકાર રસ્તા પર, ઢોળાવાળા વક્રાકાર રસ્તા પર ગતિ કરતા વાહનની મહત્તમ સલામત ઝડપ માટેનું સૂત્ર. સમજો દોસ્તો, રકમ ઉપરથી થોડોક આઈડિયા ઓછો આવશે, પરંતુ હું આકૃતિ દોરીશ એટલે એના ઉપરથી તમને પૂરેપૂરો આઈડિયા આવશે. દાખલા તરીકે ઢાળવાળો રસ્તો છે, બરાબર. આ ઢાળવાળા રસ્તા ઉપર એક વાહન ગતિ કરી રહ્યું છે. તમારે સ્વીકાર લેવાનું દોસ્તો કે આ વાહન જ છે, બરાબર. મને જેવું આવડે એવું હું દોરું છું. આ વાહન દોસ્તો ગતિ કરી રહ્યું છે, તો આપણને ખબર છે કે આ વાહન ઉપર નીચેની તરફ તો એક બળ લાગશે, જે mg, જે આપણને ઓલરેડી ખબર છે, બરાબર. નીચેની તરફ બળ લાગશે mg. ચલો ક્લિયર. હવે દોસ્તો સમજો, આ વાહન જ્યારે આ બાજુમાં સીધી બાજુમાં જોવા જઈએ તો એના ઉપર કેન્દ્રગામી બળ લાગશે, જે Fc કહી શકાય. નીચેની તરફ બળ લાગે છે, જુઓ નીચેની તરફ બળ લાગે છે, જેને કયું બળ લાગે તેમ માનું કે F જેટલું બળ લાગે, જે એક અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે એમ માનો. હવે દોસ્તો આ થીટા ખૂણો બનાવતો હોય તો એના બે ઘટકો મળે. મેં તમને શીખવાડી દઉં, જે અક્ષ સાથે ખૂણો બનાવે તેને cos થીટા લેવો અને એના વિરુદ્ધને sin થીટા. તો આ ઘટકને હું અહીંયા લખી શકું F cos થીટા. ઓકે, અહીંયા લખું નજીક એટલે દેખાય F cos થીટા. નીચેની તરફને લખું F sin થીટા. ચલો, એટલે નીચેની તરફ એક mg લાગે છે, બીજું F sin થીટા લાગ્યું. હવે એ જ રીતે દોસ્તો તમે જુઓ કે વાહનનું લંબ બળ તરીકે આ રીતે આવશે, જે વાહન હોય એને કમ્પ્લીટ જાય એટલે n. તો એને જે આ સીધી y ડાયરેક્શન કહું એના જગ્યાએ થીટા ખૂણો લાગશે, તો એના પાછા બે ઘટકો મળશે. આ રીતે મળશે ને, તો શું થશે? અહીંયા n cos થીટા, અહીંયા n sin થીટા. ચલો ક્લિયર. હવે જે બળો મને લાગ્યા છે એ બળો હું નીચે દર્શાવી દઉં છું. તમે જોજો આ રીતે. નીચે એક બળ કયું લાગ્યું? તો મને પહેલા mg લાગ્યું છે, જોડે બીજું કયું લાગ્યું? તો F sin થીટા લાગ્યું છે. ઉપરની તરફ કયું લાગ્યું? તો n cos થીટા લાગ્યું છે. આ બાજુમાં એક બળ લાગ્યું છે, કયું લાગ્યું? તો n sin થીટા. જુઓ, બીજું લાગ્યું F cos થીટા. જે બળો લાગ્યા એ બળો મેં દર્શાવી દીધા. ચલો ક્લિયર.
ઓકે, હવે તમને એમાં હવે કોઈ પ્રોબ્લેમ નહીં રહે, બરાબર છે ને. આના ઉપર અહીંયા કેન્દ્રગામી બળ દાખલ કે પાછળની તરફે લાગે એમ માનો તો જેને આપણે કેન્દ્રગામી બળ તરીકે એફસી લખીશું, જે અહીંયા લખ્યું છે વિરુદ્ધ દિશામાં પાછળ લગાડશે એવું માનો, બરાબર. આ તો ખાલી સમજવા માટે ખાલી દોરી છે. આ આકૃતિ તમે દોરો તો તમને પૂરેપૂરો આઈડિયા આવી જાય, બરાબર. આપણે લખવું હોય તો શું લખી શકીએ કે આર ત્રિજ્યાનો જે પદ છે જે સમસ્થિતિ સાથે કેટલો ખૂણો બનાવે છે, તો કે થીટા જેટલો ખૂણો બનાવે અને એટલો ઢાળવાળો રસ્તો છે, બરાબર. લખવાની ચિંતા ના કરશો દોસ્તો, પહેલા સમજો. લખવા માટે હું પીડીએફ તમને સેન્ડ કરી જ દેવાનો છું, પણ પહેલા સમજો કે કઈ રીતે લખાય છે, બરાબર. તો આના ઉપર આપણે પહેલા લાગતા બળો લખવા પડે, તો હું બળ લખી દઉં. જો કયા બળો લાગે છે એ લખું છું, જોજો દોસ્તો. તો એના ઉપર લાગતા બળો અહીંયા લખું કે વાહન પર લાગતા બળો. એમાં નંબર 1, પહેલા નંબરનું બળ કયું લાગે તો વાહનનું વજન બળ. વાહનનું વજન બળ કયું તો mg. કઈ જગ્યાએ લાગે તો અધો દિશામાં. ચલો ક્લિયર. વાહનનું વજન બળ જે mg એ અધો દિશામાં લાગે. બીજા નંબરે જે ઢાળ વાળો રસ્તો હતો એને સપાટી લંબ દિશાને જે બળ લાગે લંબ બળ જેને n કહેવાય, તો લખાય ઢાળ વાળા રસ્તાની સપાટીને લંબ દિશામાં લંબ બળ કયું લાગે તો n લાગે. ચલો ક્લિયર. ત્રીજા નંબરે કયું લાગે દોસ્તો તો ત્રીજા નંબર રસ્તાની સપાટીને સમાંતર ઘર્ષણ બળ, તો લખું રસ્તાની સપાટીને સમાંતર ઘર્ષણ બળ જે લાગશે જેને આપણે F કહીએ. હવે લંબ બળના બે ઘટકો મળ્યા હતા, જોઈ લો દોસ્તો. લંબ ના બે ઘટકો મળ્યા n cos θ n sin θ, બરાબર. એ જ રીતે સમાંતર ઘર્ષણ બળના બે ઘટકો મળ્યા હતા, તો એ પણ આપણે નોટ ડાઉન કરી દઈએ એટલે આપણને એ પણ તકલીફ ના પડે. તો લખું કે લંબ બળના ઘટકો લેતા લંબ બળના ઘટકો લેતા લંબ બળના ઘટકો લઉં તો નંબર 1, પહેલા જ નંબરે જોજો દોસ્તો, લંબ બળના ઘટકો લઈએ છીએ તો નંબર 1 ઉપરની તરફ એક n cos θ દેખાય છે ને, ઉપરની તરફ દોસ્તો મળે છે n cos θ અને સમાંતર ઘટક મળે n sin θ, બરાબર. ઓકે, તો અહીંયાથી લખું છું એ જ રીતે જોજો. તો શું થશે કે ઉધ્વ દિશામાં ઘટક જેને લખીશું n cos θ. બીજા નંબરે સમક્ષિતિજ દિશામાં ઘટક જેને લખીશું n sin θ. ચલો ક્લિયર. આ લંબ બળના ઘટકો લખ્યા. હવે એ જ રીતે દોસ્તો આપણે ઘર્ષણ બળના ઘટકો લખીએ તો લખું ઘર્ષણ બળના ઘટકો. એમાં જે અધો દિશામાં ઘટક લાગેલું નીચેની તરફ F sin θ આપણને ખબર છે, આકૃતિમાં જોયું. તો લખું અધો દિશામાં ઘટક F sin θ. બીજા નંબરે સમક્ષિતિજ દિશામાં ઘટક જે મળ્યો F cos θ, તો લખું સમક્ષિતિજ દિશામાં ઘટક બરાબર F cos θ. જોઈ લો દોસ્તો, ના ખબર હોય તો ફરીથી જોઈ લો. ઓકે, અહીંયા જોજો આ F cos θ મળ્યો, જે મેં તમને કીધું હતું થોડુંક દૂર લખું એટલે દેખાય. જુઓ ચાલો, તો આ સમક્ષિતિજ એટલે F cos θ, અધો દિશામાં ઘટક મળ્યો F sin θ. હવે તમે જુઓ દોસ્તો, ઉપરની તરફ n cos θ બરાબર નીચેના બે ઘટક લખાય mg વત્તા F sin θ. હવે કઈ રીતે થાય દોસ્તો શીખી લો. જો હું તમને શીખવાડ દઉં પહેલા. આ રીતે જે બળો લાગતા હોય, ઉપરની તરફ એ બળ લાગે છે, નીચેની તરફ એમાંનો B અને C લાગે, તો શું લખાય કે A બરાબર એક ડાયરેક્શન જુદી, A બરાબર નીચેની બે ડાયરેક્શન શું થાય B વત્તા C એમ લખાય. એ જ રીતે અહીંયા પણ એ રીતે લખાય. દાખલા તરીકે અહીંયા મારો D લાગે છે, અહીંયા E અને F લાગે છે, તો શું લખાય મને લખાવો કે D બરાબર E વત્તા F એમ લખાય, બરાબર. તો એ જ રીતે અહીંયા n cos θ બરાબર શું લખાય બોલો હેડ. n cos θ બરાબર શું લખાય તો mg વત્તા F sin θ લખાય ને. તો અહીંયા લખું એ જ રીતે લખું કે આકૃતિ પરથી જોજો દોસ્તો, અહીંયા લખું છું કે આકૃતિ પરથી n cos θ બરાબર mg વત્તા F sin θ. mg કરતા બનાવું દોસ્તો, તો mg બરાબર n cos θ માઇનસ F sin θ સમીકરણ 1. ચલો ક્લિયર. એ જ રીતે દોસ્તો
આપણે હવે લંબ ઘટક જે લીધો તો એની જગ્યાએ સમાંતર ઘટક લઈએ. બરાબર, સમાંતર ઘટક લો. ચલો આકૃતિ હું તમને બતાવી દઉં છું એટલે તમને કોઈ તકલીફ ના પડે. જોઈ લો. એ જ રીતે આપણે વાય ડાયરેક્શન માટે લઈએ તો આ બાજુમાં n sin θ લાગે ને f cos θ લાગે. એના બરાબર કેન્દ્રગામી બળ fc લાગે. દેખાય છે ને? તો fc બરાબર n sin θ વત્તા f cos θ. ચલો લખાશે તો અહીંયા લખું. જોજો દોસ્તો, જો લખીશ તે જ રીતે fc બરાબર n cos θ, સોરી fc બરાબર n sin θ, માય મિસ્ટેક, વત્તા f cos θ. fc ની જગ્યાએ કેન્દ્રગામી બળનું સૂત્ર લખું mv²/r. બરાબર ને? બરાબર n sin θ વત્તા f cos θ, સમીકરણ 2. ઓકે, બીજા સમીકરણને પહેલા સમીકરણ વડે ભાગું તો લખું સમીકરણ 2 ને 1 વડે ભાગતા. ઓકે, તો ચલો સમીકરણ 1 પહેલા બીજું લખી દઉં તો mv²/r, નીચે બીજું સમીકરણ mg બરાબર પહેલા ઉપર નીચેનું લખું n sin θ વત્તા f cos θ, એટલે બીજા નંબરનું. નીચે ઉપરનું પહેલા નંબરનું n cos θ માઇનસ m sin θ, f sin θ. mm ઉડી ગયા. આના ઉપર ભાગાકારના ભાગાકાર નીચે આવે એટલે કે ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું એટલે પડ્યો ભોય. બરાબર, તો થશે v²/rg ઇઝ ઇક્વલ ટુ n sin θ વત્તા f cos θ, નીચે n cos θ માઇનસ f sin θ. લખાય? પણ f ની જગ્યાએ દોસ્તો યાદ કરો આપણે μsn લખતા હતા તો લખું પરંતુ, અહીંયા લખું પરંતુ f બરાબર μsn લેતા. યાદ છે ને? f ની જગ્યાએ μsn લીધા તો અહીંયા મૂકું શું થશે દોસ્તો? જોજો અહીંયા મૂકું શું થશે? v²/rg ઇઝ ઇક્વલ ટુ અહીંયા તો n sin θ m9, પરંતુ f ની જગ્યાએ લખતા μsn cos θ, નીચે n cos θ m9 માઇનસ f ની જગ્યાએ લખું μsn sin θ. દરેકમાંથી દોસ્તો n ઉડાડ દઉં. આમાંથી દરેકમાંથી n ઉડી જાય તો શું થાય? v²/rg ઇઝ ઇક્વલ ટુ sin θ વત્તા મ્યુએસ cos θ. n ઉડાડ્યા હો દોસ્તો, નીચે cos θ માઇનસ મ્યુએસ sin θ. ચલો ક્લિયર? અહીંયા કારણ આપી દઉં છું n વડે ભાગતા. ચલો ક્લિયર? ઓકે, હવે દરેક પદને ફરીથી હું cos θ વડે ભાગું તો લખું દરેક પદને cos θ વડે ભાગતા એટલે જમણી બાજુ ભાગું છું તો આ v²/rg તો m9 બરાબર. ચલો અહીંયા cos વડે ભાગું તો sin θ ભાગ્યા cos θ થશે, વત્તા અહીંયા મ્યુએસ cos θ ભાગ્યા cos θ થશે, નીચે cos θ ભાગ્યા cos θ ઓછા મ્યુએસ sin θ ભાગ્યા cos θ થશે કે નહીં થાય? ઓકે, જો અહીંયા cos ઉડી જાય, અહીંયા cos ઉડી જાય તો sin ભાગ્યા cos, આપણું મેથેમેટિકલ ત્રિકોણમિતિ tan θ. ઓકે, તો tan θ વત્તા એકલું વધ્યું મ્યુએસ, sin cos ઉડી ગયા એટલે 1 માઇનસ મ્યુએસ વધ્યા sin ભાગ્યા cos એટલે tan θ થશે ને? તો v²/rg ઇઝ ઇક્વલ ટુ tan θ વત્તા મ્યુએસ, નીચે 1 માઇનસ મ્યુએસ tan θ. ઓકે, rg ગુણાકારમાં જવા દઉં તો શું થશે? v² ઇઝ ઇક્વલ ટુ rg કૌંસમાં tan θ માઇનસ tan θ પ્લસ મ્યુએસ, નીચે 1 માઇનસ મ્યુએસ tan θ. વર્ગમૂળ લઈ લઉં. ઓકે, તો શું લખાય? v ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટમાં rg કૌંસમાં tan θ વત્તા મ્યુએસ, નીચે 1 માઇનસ મ્યુએસ tan θ. આપણે v ની જગ્યાએ મહત્તમ સલામત ઝડપ તરીકે આપણે શું લખીએ? v મેક્સિમમ. આગળ નામ લખ્યું જ તો કે શું લખાય? v મેક્સિમમ. કેમ? કારણ કે એ કોઈ બી અંદર માલ ભરેલો એટલે કે વસ્તુ ભરેલી હોય અથવા પેસેન્જર એના દળ ઉપર આધારિત નથી, માટે આપણે v મેક્સિમમ લખી શકીએ ને. તો અહીંયા લખું કે માટે, જોજો દોસ્તો અહીંયા લખું કે માટે v મેક્સિમમ બરાબર √rg કૌંસની અંદર મ્યુએસ વત્તા tan θ, નીચે 1 માઇનસ મ્યુએસ tan θ. અહીંયા લખવાનું કે અહીં કોઈ માલ કે પેસેન્જર ના દળ પર આધારિત નથી. ઓકે,
દોસ્તો જ્યારે આ સમીકરણ તારવો એટલે તમારી થિયરી પૂરી થઈ કહેવાય. જે 3 ગુણની અંદર પૂછાય છે, ખાસ યાદ રાખજો, જે પરીક્ષામાં 3 ગુણની અંદર પૂછાય છે. ક્લિયર દોસ્તો? એકદમ સિમ્પલ છે, કંઈ જ હાર્ડ નથી. ઓકે, ચલો દોસ્તો ફરીથી એક વખત આપણે શીખી લઈએ એટલે તમને કોઈ પ્રોબ્લેમ ના રહે. જો દોસ્તો ફરીથી આપણે શીખવાનો પ્રયત્ન કરીએ, રિવિઝન કરી નાખીએ. ઢોળાવા વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપ માટેનું સૂત્ર આપણે તારવવું છે. તો આ ઢાળ છે, જે થીટા જેટલો ખૂણો છે, આર ત્રિજ્યા સાથે સંકળાયેલો છે. અહીંયા વાહન ગતિ કરી રહ્યું છે, તો નીચેની દિશામાં લાગે બળ mg. ઉપરની તરફ જે વાહન હોય એને લંબ લેવાનું. દાખલા તરીકે આ રીતે વાહન હોય ને તો લંબ બળ આ રીતે લાગે. ઓકે, તો અહીંયાથી ખૂણો બને થીટા. ઓકે, તો થીટા ખૂણો બને એટલે n cos થીટા n sin થીટા. એ જ રીતે ઘર્ષણ બળ f લાગે તો અહીંયા ખૂણો બન્યો થીટા, તો f cos થીટા f sin થીટા. આ જે fc અહીંયા લખ્યું છે ને એની જગ્યાએ તમે અહીંયા લખજો, એટલે હવે ઓટોમેટિક તમને યાદ રહી જશે. બરાબર? ઓકે, જે બળ લાગ્યા એ જ બળ મેં અહીંયા નીચે દર્શાય કે જો નીચે mg f sin થીટા નીચે છે, n cos થીટા ઉપર છે. અહીંયા f cos થીટા n sin થીટા છે, અહીંયા fc છે, એટલે તમને તરત આવડી જશે. ચાલો ક્લિયર? એનાથી આપણે આગળ જોઈએ દોસ્તો. તો જુઓ કે વાહન પર લાગતા બળો, વાહનનું વજન બળ mg છે જે અધો દિશામાં લાગે. ઢાળવાળા રસ્તાની સમતલને લંબ દિશામાં લંબ બળ n લાગે અને રસ્તાની સપાટીને સમાંતર ઘર્ષણ બળ f લાગે. લંબના ઘટકો લખું તો ઉધ્વ દિશામાં ઘટક n cos થીટા, સમસીધી દિશામાં ઘટક n sin થીટા, જે મેં તમને બતાવ્યા હતા. બરાબર? એનાથી આગળ ઘર્ષણ બળના ઘટકો લખું તો અધો દિશામાં ઘટક f sin થીટા અને સમસીધી દિશામાં ઘટક f cos થીટા. ચલો ક્લિયર? પછી આપણે આકૃતિ પરથી મેં તમને તારવતા શીખવાડ્યું કે ઉપર n cos થીટા બરાબર નીચે શું મળે તો mg વત્તા f sin થીટા. mg ને કરતા બનાવો તો n cos થીટા માઇનસ f sin થીટા, જેને સમીકરણ નંબર આપ્યું હતું 1. હવે એ જ રીતે દોસ્તો આપણે સમાંતર માટે જઈએ તો fc બરાબર n sin થીટા વત્તા f cos થીટા. fc ની જગ્યાએ કેન્દ્રગામી બળ લઉં mv²/r ઇઝ ઇક્વલ ટુ n sin થીટા વત્તા f cos થીટા, જેને સમીકરણ નંબર આપી દીધું બીજું. બીજાને પહેલા વડે ભાગ્યા તો mv²/r ભાગ્યા mg ઇઝ ઇક્વલ ટુ n sin થીટા વત્તા f cos થીટા, નીચે n cos થીટા માઇનસ f sin થીટા. ચલો દરેક પદમાંથી આપણે પહેલા તો f બરાબર મ્યુએસ ઇન્ટુ n લખી શકીએ. તો v²/rg ઇઝ ઇક્વલ ટુ n sin થીટા વત્તા f ની જગ્યાએ મ્યુએસ n cos થીટા, નીચે n cos થીટા માઇનસ f ની જગ્યાએ મ્યુએસ n sin થીટા. મેં ખાલી 9 નહીં કર્યું દોસ્તો, ખાલી અહીંયા જે જગ્યાએ મને બે જગ્યાએ f દેખાણા અહીંયા મેં મ્યુએસ n મૂક્યા, બીજું કંઈ કર્યું નથી. બરાબર? તો તમને હવે દોસ્તો ખબર પડી કે દરેક પદમાં n આવી ગયો છે. ઓકે, તો દરેક પદમાં n વડે ભાગી દીધા તો n ગાઢ નાખો, મતલબ તો sin થીટા વત્તા મ્યુએસ cos થીટા, નીચે cos થીટા માઇનસ મ્યુએસ sin થીટા. ઓકે, દરેક પદને cos થીટા વડે ભાગ્યું તો sin ભાગ્યા cos એટલે tan, પેલા cos ઉડી જાય, નીચે cos ઉડી જાય અને sin ભાગ્યા cos એટલે tan. તો જવાબ મળે tan થીટા વત્તા મ્યુએસ, નીચે 1 માઇનસ મ્યુએસ tan થીટા. ઓકે, rg ગુણાકારમાં વર્ગમૂળ લઈ લો. ઓકે, અને ત્યારબાદ v મેક્સિમમ જે મહત્તમ સલામત ઝડપ માટે કહેવાય કે v મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ √rg મ્યુએસ પ્લસ tan થીટા, નીચે 1 માઇનસ મ્યુએસ tan થીટા સમીકરણ મળે. ક્લિયર દોસ્તો? હવે દોસ્તો સમજો આગળ કે દાખલા તરીકે લીસો માર્ગ હોય તો આ જે ઘર્ષણ બળ સ્થિત અચળાંક છે મ્યુએસ બરાબર શું થઈ જાય 0. મ્યુએસ બરાબર 0 થઈ જાય, અહીંયા મૂકી દો તો શું થશે તો માટે v મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ √rg ના rg મ્યુએસ બરાબર 0 વત્તા tan થીટા, નીચે 1 માઇનસ મ્યુએસ બરાબર 0 ઇન્ટુ tan થીટા. 0 ગુણ્યા tan થીટા એટલે 0, તો વધશે શું √rg 0 વત્તા tan થીટા એટલે tan થીટા, નીચે 1 માઇનસ 0 એટલે 1, તો rg ઇન્ટુ tan થીટા વધશે ને, તો એના માટે મળશે rg ઇન્ટુ tan થીટા. ઓકે, તો દોસ્તો યાદ રાખજો, જો લીસો માર્ગ હોય તાર એવા ટાઈમે સૂત્ર કયું મળશે v મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ √rg ઇન્ટુ tan થીટા. ચાલો ક્લિયર દોસ્તો? એકદમ સિમ્પલ છે. અને હવે આપણા ચેપ્ટરની એક જ થિયરી બાકી છે અને ત્યારબાદ આપણે બધા દાખલા ગણવાના છીએ. દોસ્તો આજે જે થિયરી ચલાવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નો ડાઉટ લેક્ચર થોડુંક મોટું થયું છે અને બોર્ડ ન હોવાના કારણે, બોર્ડમાં થોડોક પ્રોબ્લેમ હોવાના કારણે આપણે આજે મેં તમને લખી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. દોસ્તો ધ્યાનથી શીખજો, ખૂબ પ્રયત્ન કરજો. દોસ્તો 2-3 વખત વિડીયો જોશો એટલે આઈ હોપ કે તમને આવડી જ જશે. ઓકે દોસ્તો,
આઈ હોપ કે તમને ખરેખર આજના લેક્ચરમાં મજા આવી હશે. જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. અત્યારે બસ આટલું જ. આવજો.